નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। રાજવી પરિવારમાં જન્મ, સૌથી આસાન રાહ પોતાના જીવન માટે પસંદ કરવાની અનુકૂળતા, પરંતુ સામા પ્રવાહે જેણે તરવાનું મન બનાવ્યું। દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીમાં પોતાની આગવી અને એક અલાયદી ઓળખાણ જેમણે બનાવી, પોતાના વિચારોને ખૂબ જ મક્કમતાથી મૂકવાની પણ સાથે સાથે નમ્રતાપૂર્વક મૂકવાની તેમની આગવી શૈલી તેમને એક નોખા રાજકારણી બનાવે છે। જી હા, હું વાત કરી રહી છું શ્રી શક્તિસિંહ ગોહિલની। આજે આપણે તેમની રાજકીય સફરની સાથે સાથે તેમના જીવનના મહત્વપૂર્ણ સ્થિત્યંતરો વિશે કરવાના છીએ વાત। આજે શૂન્યમાંથી સર્જનની યાત્રામાં જોઈશું શક્તિસિંહ ગોહિલની જીવનયાત્રા। દેશની સૌથી જૂની પાર્ટીનો જાણીતો ચહેરો, શાંત, સજ્જન, સૌમ્ય, ગરિમાપૂર્ણ વ્યક્તિત્વના ધની, પોતાની વાતને મક્કમતાથી પણ સહજ, સરળ અને શાંત રીતે મૂકવાની પ્રતિબદ્ધતા જેનામાં જોઈ શકાય છે તે વ્યક્તિ એટલે શક્તિસિંહ ગોહિલ। ભારતના રાજકારણમાં અને તેમાં પણ ગુજરાતની રાજનીતિમાં જેના નામના ઉલ્લેખ વગર વાત પૂરી ન કરી શકાય તેવું નામ એટલે શ્રી શક્તિસિંહ ગોહિલ। ચાર એપ્રિલ 1960નો એ દિવસ જ્યારે ભાવનગર જિલ્લાના લીમડાના રજવાડી રાજવી પરિવારમાં પુત્રરત્નનો જન્મ થયો, જેને નામ આપવામાં આવ્યું શક્તિસિંહ। ગુજરાતના ખ્યાતનામ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારમાં જેનું નામ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થયેલું છે, તેવા ભાવનગર રાજ્યના ગોહિલવાડ પંથકના જૂના રજવાડા લીમડાના રાજવી કુટુંબમાં જન્મેલા શ્રી શક્તિસિંહ ગોહિલને રાજનીતિ અને રાજધર્મના સંસ્કારો જાણે કે ગળથૂથીમાં જ મળ્યા હતા। મારા દાદા જ્યારે દેશ આઝાદ થયા પછી એ પહેલા એવા રાજવી પૈકીના એક હતા કે જેમણે એવું કહ્યું કે હવે કોઈ રાજા નથી, કોઈ રજવાડા નથી, દેશ આઝાદ થયો છે અને હવે બધા જ એ સામાન્ય નાગરિક છે। અને એટલે એ વખતની એમની એ સૂઝ સમજણ હતી કે તિલક સેરેમની અમારામાં થતું એ બંધ કરાવી દીધું। એ વખતના ભૂતકાળના એવા ભવ્ય કોઈ ફોટા સમારંભો લોકો ઝૂકીને કરતા એ બધું બંધ કરાવ્યું। હવેની જનરેશનને ભારતીય નાગરિક તરીકે, સામાન્ય માણસ તરીકે જીવવાનું છે। અને હું માનીશ કે એમનો એ જે ડાપણભર્યો નિર્ણય હતો એટલે સામાન્ય પ્રવાહમાં હું સેટ થઈ શક્યો, નહીં તો આઝાદી આવ્યા પછી પણ જો માનસિકતા રાજવી વાળી રહી હોત તો કદાચ આજે જ્યાં છું ત્યાં ના હોત, કમસે કમ લોકોના દિલમાં તો ના હોત। ગૌરવશાળી વારસો જેણે બાળપણથી જ જોયો હતો અને તે વારસાને, તે વૈભવને તેમણે જોયો, જાણ્યો, માણ્યો, ભોગવ્યો અને સૌથી મોટી વાત એ કે પચાવ્યો પણ ખરો। પોતાને મળેલા વિશેષાધિકારને, પ્રિવિલેજને તેમણે કદી પોતાના માથે ન ચડવા દીધો અને રાજવી પરિવારની આ પ્રતિભા હંમેશા ધરતી સાથે જ જોડાયેલી રહી। લીમડા સ્ટેટ કહેવાય છે, ત્યાંના જે લોકો છે આજે પણ એટલો જ આદર આપે છે, એટલો જ પ્રેમ આપે છે, એ તમામ લોકો જાણે છે। તો એ બાળપણ સ્વાભાવિક તમારું કંઈક તો જુદું થયું જ હશે પસાર। હું તમને કહું તો એક દ્વિધાપૂર્ણ અને સંઘર્ષપૂર્ણ પણ કહી શકાય। મારા દાદા જે હતા એ ખૂબ વિચારશીલ, પ્રોગ્રેસિવ હતા અને મારા દાદીમાં હતા એ એકદમ ટાઈટ કમ્પાર્ટમેન્ટ ઓર્થોડોક્સ હતા। સમય હતો કે જ્યારે કે તમે રાજાના દીકરા છો, તમારા બૂટની વાદરી જાતે નહીં બાંધવાની, કોઈ બાંધે। મારા ગ્રાન્ડફાધરની સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન હતી કે બૂટની વાદરી બાંધતા શીખવાનું ને જાતે જ બાંધવાની।
શાળામાં જઈએ તો સામાન્ય છોકરાઓની સાથે જ બેસવાનું ને તમારું દફતર તમારે ઉપાડવાનું. ગ્રાન્ડમધરનો આખો વિચાર એ જુદો જતો એમની એ જુદા પહેલાંમાં માનતા હતા. એટલે કોઈ માણસ સાથે દફતર ઉપાડીને આવે, સ્પેશિયલ ગાદી બેસવા માટેની લઈને આવે, અને જો ગ્રાન્ડફાધર જોઈ જાય તો બિલકુલ ધમકાવે. એટલે મને પણ ધમકાવે અને સાથે માણસ હોય એને કહે અને મારા ગ્રાન્ડફાધરને પણ કહે કે હવે આ બધું જ બંધ કરો, સામાન્યની જેમ જીવતા શીખવાનું છે. એટલે આ પ્રકારની એક કોઈ વખત નાનપણમાં હોય એટલે કશમકશ પણ થાય કે દાદીમાં કહે છે, માં કહેતા અમે, માં કહે છે એ સાચું કે બાપુ એટલે ગ્રાન્ડફાધર કહે છે એ શું કરવું. અને બાળપણમાં ક્યારેક કોઈક વખત એવું લાગે કે આ સ્પેશિયલ પ્રિવિલેજ, એની મજા આવતી હોય, પણ નો સ્પેશિયલ પ્રિવિલેજ, સામાન્ય માણસ જેમ રહો. એટલે એ પ્રકારના એક ચઢાવ ઉતાર વચ્ચે બાળપણ મારું રહ્યું. વારસામાં વૈભવ તો મળ્યો, પણ તેની સાથે તેમને સરળતા મળી, અને તે વૈભવશાળી સરળતા, સહજતા તેમના લોહીમાં જાણે કે વણાઈ ગઈ, અને તેને કારણે જ એક સાવ નોખી પ્રતિભાનું ઘડતર થયું. રજવાડી સ્ટેટની ચમકદમક તો ખરી, પણ તે ચમકદમકની સાથે સાથે સામાન્ય બાળકનો થઈ રહ્યો હોય તેમ શક્તિસિંહનો ઉછેર અને શિક્ષણ પણ ચાલવા લાગ્યું. લીમડામાં 4 ધોરણ સુધી ભણ્યા, પછી સુરેન્દ્રનગર NTM હાઈસ્કૂલ, અને પછી આર્ય સમાજ ગુરુકુલ સોનગઢમાં ભણવાનું થયું. એટલે એ અવસ્થાના જુદા જુદા તબક્કાઓમાં ઘણું બધું, અને એવું જ કહેવાય છે ને કે બાળપણની જે મજા છે એ પછી તમે મિનિસ્ટર થાઓ ને લાલ લાઇટવાળી ગાડી આવે તો પણ એવી મજા નહીં જેટલી બાલ્યાવસ્થાની મજા હોય છે. શક્તિસિંહ ગોહિલ તેમના મિત્રો સાથે આજીવન મિત્રતા નિભાવી જાણે છે. શક્તિસિંહ ગોહિલના શાળાના મિત્ર શરદ રાજગુરુને આજે સાંભળીએ. શક્તિસિંહ વિશે જણાવું તો હું એમની સાથે હાઈસ્કૂલમાં સાથે સોનગઢ ગુરુકુળ હાઈસ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો, અને 9મા ધોરણમાં વક્તૃત્વ સ્પર્ધામાં એવો પ્રથમ નંબર આવેલા. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી એમણે શાળાનું નામ શાળાને ગૌરવ અપાવેલું. એમની નિડરતા, એમની યાદશક્તિ, એનો હું સાક્ષી છું. એક આખું અમારું BSc ગ્રુપ અમે 33 વર્ષથી આજ સુધી હજી અમે દર વર્ષે એકવાર મળીએ છીએ. અને શક્તિભાઈને જે સંબંધો રાખવાની પદ્ધતિ જોઈને આપણને પણ એમ થાય કે નાના આટલા મોટા ગજાના નેતા છતાં દરેક મિત્રો સાથે પરિચય, દરેકને નામથી ઓળખે, દરેક મિત્રોના સુખ દુઃખના પ્રસંગમાં પણ આવે, અને કાંઈ પણ હોય તો મને ફોન કરીને જણાવે કે ગુરુ આપણે આને ઘરે જવું છે. શક્તિભાઈને કોલેજ કાળમાં નેતૃત્વના ગુણો વિકસતા ચાલ્યા, અને ભાવનગરની પ્રતિષ્ઠિત વિજ્ઞાન કોલેજમાં સ્નાતકનો અભ્યાસ કરતા કરતા GS બની બહુમાન પ્રાપ્ત કર્યું હતું. BSc કર્યા બાદ તેઓએ LLBની ડિગ્રી પણ મેળવી, અને તેનાથી સંતોષ ન માની તેઓએ LLM કર્યું, અને ત્યારબાદ જર્નાલિઝમ અને સાથે જ કમ્પ્યુટર સાયન્સમાં પણ ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી. વારસામાં મળેલા સંસ્કારો અને તેમાં પણ વારસામાં મળેલા શાસન અને સત્તાના ગુણો, નેતૃત્વના ગુણોથી તેઓ સભર હતા જ. જાણે અજાણે આ ગુણો વિકસી રહ્યા હતા, અને તેઓ આ બાજુ રાજકારણ તરફ દોરાઈ રહ્યા હતા. મારા ગ્રાન્ડફાધર ધારાસભ્ય હતા જી, અને હું તો બહુ ઉંમરમાં નાનો બાળક, પણ અમારા બે વચ્ચે ડાયલોગ બહુ થતો. મારા એમના સાથે ખૂબ ચર્ચાઓ થઈ, અને એ ત્યારે મને કહેતા કે તારે મોટા થઈને શું થવું છે. ને ત્યારે હું એમને કહેતો કે હું તમારા જેમ બાપુ, આપના જેમ હું ધારાસભ્ય થઈશ. અને એ વખતે એમણે કેટલીક ટિપ્સ આપેલી મને, જે મારા જીવનમાં મને બહુ જ ઉપયોગી થઈ છે. પહેલી વાત એમણે એ કરેલી કે પોલિટિક્સ જે છે એમાં તમે એક ભાવ સાથે, એક વિચારધારા સાથે જાઓ અને કામ કરો. રાજકારણમાં ક્યારેય એવું ન માનતા કે તમે જ મહેનતુ છો, તમે ઇન્ટેલિજન્ટ છો, તમે સમર્પિત છો તો તમને આ પદ મળે છે.
જી કોઈ ફિક્સ પ્રમોશન હોતું નથી. અહીંયા હાદસા થાય, ચોકીદાર સીધો મેનેજર થઈ શકે. અને જો મેનેજરની ખુરશી પર બેઠેલો માણસ એને ત્યાં રહીને અહંકાર કર્યો હોય તો જે દિવસે ખુરશી પરથી ઉતરે ત્યારે જે વ્યક્તિ ગઈકાલ સુધી એને સેલ્યુટ મારતો હોય એ લાકડી લઈને કાઢે કે અહીંયા તમારે નથી ઊભું રહેવાનું. આવા અપ્સ એન્ડ ડાઉન્સ આવે. જી જો એ ડાયજેસ્ટ કરવાની તૈયારી હોય તો રાજકારણમાં જવાનું. બીજું એ હંમેશા કહેતા કે પોલિટિક્સ છે એ તમારી જરૂરિયાત છે, ડિમાન્ડ છે ત્યાં સુધી તમે એને ફૂલ આપવું જોઈએ. પણ જ્યારે તમારી ત્યાં ડિમાન્ડ નથી તો એની પાછળ નહીં દોડવું જોઈએ. એ કહેતા. અને એટલા માટે જ હું ધારાસભ્ય હતો ત્યાં સુધી ફૂલ ટાઈમ વિધાનસભામાં મને લોકો જોતા. પણ ધારાસભ્ય નથી રહ્યો તો હું વિધાનસભામાં ન જાઉં, હું પછી હાઈકોર્ટમાં મારી પ્રેક્ટિસ કરું. તો એ પણ એ કહેતા કે તમારે બીજું કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જ્યાં તમે તમારું કામ નથી, જ્યારે તમારી જરૂરિયાત નથી ત્યારે ઇમ્પોઝ ના કરો તમારી જાતને. ત્રીજી વસ્તુ એ કહેતા કે જો પૈસા બનાવવા હોય તો બીજા બહુ ફિલ્ડ છે, પૈસા બનાવવા માટે પોલિટિક્સમાં નહીં જતા. શક્તિભાઈ સાથેની આ વાતચીતમાં તેઓએ અમારી સાથે મન ભરીને અને સાથે જ મન ખોલીને વાતો કરી. તેમને દાદાજી દ્વારા મળેલી શીખને કેવી રીતે તેઓએ ગાંઠ વાળી અને તેને આજીવન અનુસરતા રહ્યા. રાજકારણ અને રાજનીતિ એ સેવા કરવા માટેનું ક્ષેત્ર છે અને વળી તેમાં પણ કોઈ ચોક્કસ સમય સાથે જ કામ કરીને તમે છૂટા થઈ જશો તેવું ન માની શકાય તેવું ક્ષેત્ર છે. દાદાજીની આ સલાહ શક્તિભાઈએ કેવી રીતે જીવનમાં ઉતારી તે જાણવું પણ રસપ્રદ છે. કેટલીક ટિપ્સ આપેલી અને એમાંની એક ટિપ્સ એ પણ હતી કે તમે ઓફબીટ વાળો શો ચલાવો છો એટલે તમને કહી દઉં કે મને એ કહેતા કે રાજકારણ એવું જ છે કે જ્યાં તમે જો પોલિટિક્સમાં જાઓ તો કાં તો તમારા કુટુંબને, તમારી વાઈફ, તમારા ચિલ્ડ્રન એને ટાઈમ પૂરો ના આપો ને એને અન્યાય કરો, અથવા તો તમે ત્યાં વધારે કોન્સન્ટ્રેટ કરો એટલે પબ્લિક લાઈફમાં ને તમારા કાર્યકર્તાઓ, તમારી પાર્ટી, તમારા મતદાતાઓ એને અન્યાય કરો. આ બે વચ્ચેનું બેલેન્સ મુશ્કેલ હોય છે. અને ખબર નહીં ત્યારથી મગજમાં એવું હતું કે જો રાજકારણમાં જઈશ, મેં ત્યારે જવાબ આપ્યો કે હું રાજકારણમાં જઈશ તો લગ્ન જ નહીં કરું એટલે પછી મારે વાઈફ ને ચિલ્ડ્રન એને અન્યાયનો સવાલ નહીં આવે. અને સાચી કે ખોટી ખબર નહીં પણ એ ગ્રંથિ મગજમાં ઘૂસી ગઈ અને પોલિટિક્સમાં આવ્યો. રાજીવ ગાંધીનો આભાર કે કોલેજનો એક વિદ્યાર્થીને એમણે ધારાસભાની ટિકિટ આપી. એ સમયમાં કોઈ યુવાનોને મળતી નહીં ટિકિટ. અને ભાવનગરના લોકોનો એ પ્રેમ હતો કે હું ચૂંટાઈ ગયો અને પછી વર્ષો સુધી ધારાસભ્ય તરીકે રહ્યો. એટલે એ જિંદગીની આટાપાટાની ગેમમાં નીકળ્યા આગળ. એ રીતે રાજવી પરિવારનો વૈભવ, ભણતરમાં અવ્વલ અને કોઈ પણ શક્તિસિંહ ગોહિલને મળે તો પ્રભાવિત થયા વિના ન રહે તેવું તેમનું સોહામણું વ્યક્તિત્વ. છતાં જનતાની સેવા કરવાનું મન બનાવીને લગ્ન ન જ કરવાનો તેમનો આ નિર્ણય જાહેર જીવન એ જ જિંદગીનું ધ્યેય હોય તેમ કુટુંબ વ્યવસ્થાથી દૂર રહીને રાષ્ટ્ર સેવાને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો. ત્યારે પરિવારનું શું મત હતો તે પણ જાણીએ. તમે ખૂબ નિખાલસતાથી કહ્યું કે કેમ તમે આવો વિચાર કર્યો હતો કે લગ્ન પણ નથી કરવા, કારણ કે તમે જનતાને એ સમયથી જ સમર્પિત. મારો વિચાર નહોતો કે મારા ગ્રાન્ડફાધરનો અનુભવ એમણે કહ્યો અને મને એવું લાગ્યું કે આમાં મારે જવું હોય તો આમ કરવું જોઈએ. એટલે એ મારા વિચાર કરતાં તો હું કહીશ કે એમણે જે આપેલી ટિપ્સ હતી, એમણે જે એમના અનુભવ, પણ એને તમે સ્વીકારી લીધી. એને મેં સ્વીકારી અને તમે પણ એવું વિચાર્યું કે હવે આ રીતે કરવું છે. પણ તો પછી પરિવારમાંથી એ વખતે આગ્રહ નહોતા કરતા? કારણ કે ઓફકોર્સ એ વખતે બધાના મનમાં એવું હશે કે લગ્ન તો કરવા જોઈએ, સમજાવવાનો પ્રયાસ કર્યો હશે, વાત કરી હશે. ખૂબ જૂની વાત છે છતાં પણ સતત પ્રેશર, ખૂબ ઇમોશનલ બ્લેકમેઇલિંગ, ખાસ કરીને માનો સ્વભાવ હોય છે ને. મારા મધરને અતિશય એવું હતું કે ના, એટલે કહેતા મને મારા ફાધર એ બાબતમાં કહેતા કે ના એનો નિજી નિર્ણય છે, કરી લે તો સારું ભાઈ, બાકી એટલે એ ત્યાં આવ્યું રહેતું. અને મધરનું ચોક્કસ રહેતું દબાણ, પરંતુ સંભાવ દીકરાની ઈચ્છાઓને માં આખરે સ્વીકારતી હોય છે. એટલે એમની પોતાની ઈચ્છાઓને દબાવીને પણ એને હું જેવો છે એવો સ્વીકાર્યો હતો. જી જી.
શક્તિભાઈના દાદા સ્વર્ગીય શ્રી રણજીતસિંહજી ગોહિલ ધારાસભ્ય હતા અને તેમના ઘરાનાને જનતાનો અપાર પ્રેમ પણ પ્રાપ્ત હતો. બધા જ પ્રકારની અનુકૂળતા હોવા છતાં જાણે પોતાની રીતે જ પોતાની કેડી કંડારવી તે તેમના મનમાં હતું અને એટલે તેમણે પોતાની શિક્ષણ યાત્રાને મજબૂત બનાવી અને સીધી જ ધારાસભાની ચૂંટણી લડી શકવાની આસાન રાહને પસંદ ન કરી અને પંચાયતથી તેમણે તેમની સફરની શરૂઆત કરી. જ્યારે તમે શરૂઆત કરી હતી એ તબક્કો કેવો હતો? સાચી વાત કહું તો હું જ્યારે કોલેજમાં હતો ત્યારે પોલિટિક્સમાં જ જઈશ એવું 100% નહોતું. અચ્છા. શરૂઆતના સમયમાં સાયન્સ કોલેજમાં હતો. બીએસસી કરીને આગળ કેરિયર બનાવવી આવા બધા વિચારો પણ હતા. જી. મારા ઉમરાળા તાલુકાના લોકોનો આભાર માનીશું. સાવ યંગ, એટલે 2 દિવસ વહેલા ચૂંટણી યોજાય તો મારી ઉંમર ન થાય. જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી આવી હતી અને હું જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી લડ્યો, જીત્યો. એ પછી જનરલ ચૂંટણી જિલ્લા પંચાયતની આવી તો ફરી વખત લડ્યો અને એ ચૂંટણી પણ જિલ્લા પંચાયતની જીત્યો. એટલે મારી કારકિર્દી પંચાયતથી ચાલુ થઈ આજે પાર્લામેન્ટ સુધી પહોંચી છે. અને એનો યશ હું આપું તો મારા શુભચિંતકો, મિત્રો, મતદાતાઓ, મારા વહાલા ગુજરાતીઓનો પ્રેમ. પંચાયતથી પાર્લામેન્ટની રાહ એટલી પણ આસાન ક્યાં હતી. તેમણે જનતાના અગણિત કામ કર્યા, પોતાની જગ્યા જનતાના મનમાં બનાવી અને તે સ્થાનને ટકાવ્યું પણ ખરું. ભાવનગરની જનતાના મનનો ભાવ અને કચ્છી માંડુઓનો વિશ્વાસ બની શક્યા શક્તિભાઈ. તેમાં પણ જ્યારે તેમના રાજકીય પક્ષ માટે સ્થિતિ મુશ્કેલ હતી તેવા સમયે પણ જનતાની પ્રીતિ શક્તિભાઈને તો પ્રાપ્ત થતી જ રહી. ખરાબ સમય પાર્ટીનો ચાલતો હતો જ્યારે મને 1990માં રાજીવ ગાંધીજીએ વગર માંગે ટિકિટ આપી અને વાતાવરણ કોંગ્રેસ માટે સારું નહોતું. માત્ર અમે 32 ધારાસભ્યો ચૂંટાયેલા ત્યારે ભાવનગરના લોકોએ આશીર્વાદ આપ્યા અને હું ચૂંટાયો અને પછી વર્ષો સુધી ભાવનગરનું પ્રતિનિધિત્વ કર્યું. કચ્છી માડુઓનો ઉપકાર પણ ના ભૂલું કે 2014માં 26 લોકસભા અમે હારી ગયા અને એ જ સમયે કચ્છમાંથી હું ચૂંટણી લડતો હતો અને અબડાસાના લોકોએ મને પ્રેમ આશીર્વાદ આપ્યા અને હું કચ્છમાંથી ચૂંટણી જીત્યો. એટલે લોકોનો પ્રેમ એ રીતે ગાડી ચાલી છે અને જે થઈ શકે તે કરવાનો પ્રયત્ન કર્યો છે. પોતાના સિદ્ધાંતો, પોતાના સ્વભાવને, પોતાની પ્રકૃતિને ક્યાંય ન છોડીને, ક્યાંય બાંધછોડ ન કરીને સતત તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા. પણ એ વાત સાથે સંમત તમામ લોકો થશે કે જ્યારે પણ શક્તિભાઈને સાંભળ્યા ત્યારે તેઓ તેમની ગરિમા ક્યારેય ચૂક્યા નથી. તેમની શાલીનતા અને ભાષા પરની પકડને તેમણે કદી ઢીલી નથી થવા દીધી. આ વાતો પણ શક્તિભાઈના ગુણોની યાદીને લાંબી બનાવે છે. જ્યારે આ ક્ષેત્રની વાત કરીએ તો આક્રમકતાથી જ વાત મૂકવી પડે, તમારે તમારી ગરિમા ક્યારેક છોડવી પડે, ક્યારેક કોઈને નીચું બતાવીને તમે કંઈક બહેતર છો એવું કહેવું પડે. તમે ક્યાંય ગરિમા ચૂક્યા નથી. તમને જ્યારે પણ જે લોકો સાંભળે, મંચ પરથી હોય કે સદનમાંથી હોય, હંમેશા બધાને એવું લાગ્યું છે કે તમે એક ગરિમા જાળવી રાખી છે. તો તમને લાગે છે કે એના માટે પ્રયાસો કરવા પડ્યા કે પછી તમારો પોતાનો સ્વભાવ જ આ હતો અને તમે એ જાળવી રાખ્યો? હું નેચરલ રહેવાનો પ્રયત્ન કરું છું. કોઈ વખત ગુસ્સો પણ આવે છે અને પાર્લામેન્ટમાં કે વિધાનસભામાં અનેક વખતે એવું થયું છે કે જે આપ જે કહો છો તોરલબેન, એમ મારો જે સામાન્ય છાપ છે એનાથી વિપરીત થયું. પણ જ્યારે તમને લાગે કે સંપૂર્ણ ખોટું થઈ રહ્યું છે અને ત્યારે તમારો ગુસ્સો તમે કાબૂમાં ઘણી હું બધાને અમારા પરિવારમાં અમારા બધા ભાઈઓના દીકરા દીકરીઓને હું કહેતો હોઉં છું કે ગુસ્સો ક્રેડિટ કાર્ડ જેમ રાખવો જોઈએ કે જરૂર પડે તો જ કાઢો, વાપરીને પાછું સાચવીને મૂકી દો એમ તમારે. પરંતુ ક્યારેક ઇવન જ્યારે ખેડૂતો વિરોધી 3 કાળા કાયદાનું બિલ અમારી સંપૂર્ણ રાજ્યસભાની પરંપરાઓથી વિરુદ્ધ પસાર થવાનું થયું ત્યારે સખત ગુસ્સો આવ્યો હતો મને. અને શાઉટિંગ,
બેફામ કર્યું, રાડારાડી કરતા હોય એવું પણ બન્યું છે, ક્યારેક પાર્લામેન્ટમાં, ક્યારેક વિધાનસભામાં પણ. કારણ કે આપણી વિધાનસભાઓની ખૂબ ઉમદા પરંપરાઓ મેં જોઈ છે, ખૂબ ઉમદા, અને એનો ભંગ થતો જોઈએ ત્યારે આક્રોશ આવે, પરંતુ મોટાભાગે એક કોશિશ હોય છે કે ક્રોધને કાબૂમાં રાખીને શાલીનતાથી વાત કરવી જોઈએ. કવિ કલાપીનો જેમને વારસો મળ્યો હોય અને તમે જ્યારે તેમના વંશજ હોવ તો તમારી ભાષાની પસંદગી અને ભાષાનો વૈભવ તો તમારા લોહીમાં જ વણાયેલો તમને મળે, પણ તમારા પરિવારના સંસ્કારો તમારા વ્યક્તિત્વમાં કેટલી ઊંડી અને ઘાટી છાપ છોડી જતા હોય છે તે સમજવું હોય તો પણ તમારે શક્તિભાઈ જોડે વાત કરવી જોઈએ, અથવા તો તેમના જીવનને ખૂબ નજીકથી જાણવું સમજવું જોઈએ, તેમ આજની વાતચીતમાં લાગી રહ્યું છે. ભાષાની પણ વાત મારે ખાસ તમારી સાથે એટલા માટે કરવી છે કારણ કે બોલી તો બધા શકે છે, પરંતુ તમે શું બોલો છો, કઈ રીતે બોલો છો એ ખૂબ અગત્યનું હોય છે, અને તેમાં પણ તમે કયા શબ્દોનો ઉપયોગ કરો છો. મને લાગે છે કે ગરિમાપૂર્ણ શબ્દોનો ઉપયોગ જે આવી રહ્યો છે એમાં પણ કદાચ કોઈક વારસો જવાબદાર છે. કવિ કલાપી ના આપ છો. હા, અમે વંશજ કવિ કલાપીના વંશજો છીએ, અને એ કદાચ સંસ્કાર કે એ વારસો પણ કહી શકાય. અને મારા ગ્રેન્ડફાધર એ હંમેશા કહેતા કે એક તમારો ડ્રેસ અને એક તમારો એડ્રેસ, હાઉ યુ એડ્રેસ ધ પર્સન એન્ડ હાઉ યુ ડ્રેસ, આ બે વસ્તુની સભાનતા તમને હોવી જોઈએ. એ કે હંમેશા કહેતા. અમારા એ સમયમાં હું જ્યારે નાનો હતો ત્યારે અમારે ત્યાં વાડી પર મજદૂરીનું કામ કરનાર એક દલિત ભાઈ હતા, મને આજે પણ નામ છે ભગાભાઈ. આખું ગામ એમને ભગો કહે. હું એક વખત ભૂલથી, મારા ગ્રાન્ડફાધર હતા અને મેં એને કીધું કે ભગા પાણી જાય છે આ બાજુ, એમ મેં વાડીએ બાપુ સાથે સાંજે ગાડીમાં ફરવા જઈને ખાલી ગાડી આંટો મારતા. મને ખૂબ ગુસ્સાથી એમણે કહ્યું કે તારી ઉંમર ને આની ઉંમર કેટલી છે, કોઈ દિવસ આપણાથી મોટી ઉંમરના વ્યક્તિને તુકારાથી નહીં બોલાવવાનું. એ શું કામ કરે છે કે એ કઈ જાતિ છે જોવાનો તમને અધિકાર નથી, તમારા માટે એ વડીલ છે. એટલે એ વખતથી એક નાનપણથી જે ઘરમાં આ વાત હતી કે બને ત્યાં સુધી તમે પણ કહેવાનું હવે તો નથી, પણ તમેની બદલે આપથી સંબોધિત કરો કોઈને. વડીલ હોય એમની સાથે વિવાદ નહીં કરો. આ બધું કહેલું હતું. આજે જ્યારે આપણે શક્તિસિંહ ગોહિલની જીવનયાત્રાને જાણી રહ્યા છીએ તો તેમની સાથે રાજકારણમાં જોડાયેલા અને તેમના અંગત કહી શકાય તેવા કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુને પણ સાંભળીએ તે શું કહી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ એક એવું વ્યક્તિત્વ, એવું માનીશ કે ગુજરાતના જાહેર જીવનમાં, ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય, કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિ લોકો માટેની હોય તો એ એકમાત્ર શક્તિસિંહ ગોહિલ છે. હંમેશા સામાન્ય માણસની ચિંતા, અને એના ઉપરાંત ખોટા માર્ગેથી કોઈ સત્તાને પહોંચવાની લાલચ નહીં, આર્થિક હિત સાધવા માટે રાજકારણ નહીં, સેવા માટે રાજકારણ. એનું આખું જીવન એમના એક ટેકેદાર તરીકે પણ અને એક મિત્ર તરીકે પણ મેં આ એમની ખૂબીઓ મેં જોઈ છે. એ સંબંધને વધારે નહીં એવું બની શકે, પણ ઘટે નહીં એનું ખાસ ધ્યાન રાખે. શક્તિભાઈના પરિવારના સંસ્કાર અને તેમાં પણ તે એ રીતે પણ ખૂબ નસીબદાર રહ્યા કે તેમને તેમના પ્રારંભિક રાજકારણના સમયમાં અનેક દિગ્ગજ નેતાઓની શાલીનતા અને સમજણનું ભાથું મળ્યું, સાથ મળ્યો, અને તે વાત પણ તેઓ આજે વાગોળીને તે સમયના રાજકારણને અને તે સમયના રાજનેતાઓને ખૂબ આદર અને પ્રેમથી યાદ કરી રહ્યા છે. હું નસીબદાર હતો કે હું જ્યારે વિધાનસભામાં આવ્યો ત્યારે ખૂબ મોટી હસ્તીઓ સાથે મારે કામ કરવાનો મોકો મળ્યો. બાબુભાઈ સરસ, બાબુભાઈ જસભાઈ પટેલ, એમની સાથે વિધાનસભામાં હું હતો અને પછી મિનિસ્ટર તરીકે પણ અમે સાથે હતા. આજના સમયના રાજકારણ
અને એવી વ્યક્તિઓની જે ઉમદા વ્યક્તિત્વ જી કલ્પના તમે ના કરી શકો. પુનાવે શક્તિસિંહજી, પેલું કાર્ડ આવ્યું છે ફલાણા ગામ જવાનું, એમાં તમારું ને મારું બેયનું નામ છે. હું કહું હા બાબુભાઈ સાહેબ, હા એ કાર્યક્રમમાં તો આપ કેવી રીતે જવાના છો? એટલે હું કહું સવારમાં નીકળીને પછી કેવી રીતે? એટલે હું પરત જ આવવાનો છું. તો એવું કરી શકાય કે સરકારને 2 ગાડીના ટીએ બિલનો ખર્ચ ન થવો જોઈએ. તમારી અનુકૂળતા હું એડજસ્ટ કરી લઉં, કાં તો તમારી ગાડીમાં આપણે બંને જઈએ અથવા તમે મારી ગાડીમાં આવો, તો સરકારને એક કાર્યક્રમમાં જવા માટે 2 મિનિસ્ટરના 2 વખતના ટીએ બિલ ના થાય. હા, આવા લોકો છે. અને સર્કિટ હાઉસમાં આપણે આટલા બધા વૈભવી સર્કિટ હાઉસ નહીં, પણ રસ્તામાં ક્યાંય રોકાયા વોશરૂમ જવા કે ચાય પીવા, પછી આપણે તો સર્કિટ હાઉસના રૂમમાંથી બહાર નીકળતા થઈએ. બાબુભાઈ જશે બાથરૂમમાં, લાઇટ બંધ કરશે, રૂમની લાઇટ બંધ કરશે, પછી ચાલશે. બાબુભાઈ વાસણવાળા હતા, આપણા અહીંથી અમદાવાદ સિટીમાંથી, જૈન શ્રેષ્ઠી, એની સાથે મેં કામ કર્યું નજીકથી. સાવરકુંડલાથી એક લલ્લુભાઈ શેઠ ચૂંટાતા હતા, ખાદીની સંસ્થાઓ ચલાવે. મનોહરસિંહજી જાડેજા હતા, ભાઈ દિનશા પટેલ હતા. આવા લોકો સાથે મેં કામ કર્યું કે જે હંમેશા એવું કહેતા કે તમારે વિધાનસભામાં 10 મિનિટ બોલવું છે તો એ સબ્જેક્ટ પર 10 કલાક અભ્યાસ કરવાની તૈયારી હોય તો જ 10 મિનિટ બોલવાનું, નહીંતર મોંઘા રહેવાનું. જરૂરી નથી વિધાનસભામાં બોલવું હોય તો એ સબ્જેક્ટ ઉપર 10 કલાકની. અને એટલા માટે હું એ વખતે ટેવ પડેલી હતી. આજે પણ હું અમારી પાર્લામેન્ટની લાइब्रेरी જાઉં ત્યારે ઘણા વખત ત્યાં કે વો आप ही इस पार्लियामेंट की लाइब्रेरी का सबसे ज़्यादा उपयोग करते हो. બેસીને જે વિષય પર બોલવું છે એ વિષયનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ, કોઈના પાસેથી શીખવાનો પ્રયત્ન કરીએ. હું આજીવન વિદ્યાર્થી છું. કોલેજમાં ભણતા ભણતા જ તેઓ ધારાસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. જ્યારે તેઓ વિધાનસભામાં ચૂંટાઈને પ્રવેશ્યા ત્યારે યુવાનીનો એ તરવરાટ, સેવા કરવાનું જનૂન, કંઈક નોખું કરી બતાવવાની આકાશ ભરીને આકાંક્ષાઓ સાથેનો એ પ્રવેશ હતો. સ્વર્ગસ્થ નેતા રાજીવ ગાંધીની પારખું નજરે શક્તિભાઈમાં રહેલી તે આવડત, હિંમત અને તાકાતને ઓળખી અને તેઓ જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તે સમયે પહેલી તક આપી. ખૂબ નાની ઉંમરમાં વિધાનસભામાં જવા, હું લો કોલેજનો વિદ્યાર્થી હતો. બિલકુલ. અને એ સમય તો તોરલબેન કોઈ આજે જુદી વાત છે. હા, યંગસ્ટર્સને એ સમયે કોઈ વિચારી ના શકતું કે કોલેજમાં ભણનારો છોકરો ધારાસભ્ય થાય. એ તો રાજીવ ગાંધીજીનો એ વિચાર હતો ને. હિપી કટ વાળની ફેશન હતી, આ કાન ઢંકાઈ જાય ને એવા વાળ. અને જ્યારે મને ટિકિટ આપી ત્યારે હું પણ એવા વાળ રાખતો, હિપી કટ વાળ. અને કોલેજનો વિદ્યાર્થી હતો. મારા એ વખતના મિત્રોએ પણ મારા માટે ખૂબ કેનવાસિંગનું કામ કર્યું. અને એક ખરાબ સમય હતો તો પણ હું ચૂંટાયો. ફરી વખત 1995માં જેટલા મંત્રીઓ હતા અમારી સાથે મોટાભાગના મિનિસ્ટરો હારી ગયા, પણ હું મિનિસ્ટર હતો છતાં હું રિપીટ ફરી વખત ચૂંટાઈને લોકોના આશીર્વાદથી હું ચૂંટાઈને આવ્યો હતો. એટલે લોકોનો પ્રેમ અને આશીર્વાદ રહ્યા. ભાવનગરના પૂર્વ વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. અને લીમડા સ્ટેટ એટલે ભાવનગર જિલ્લાનું ઘરેણું કહેવાય. શક્તિસિંહ ગોહિલે જયારે પહેલી જ ફેરી ઇલેક્શન ભાવનગર દક્ષિણમાં લડ્યા 1990માં, પહેલી ફેરી ધારાસભ્ય ત્યાં નાનામાં નાના કાર્યકરની કેર અને દરકાર રાખી. મારી જેવા કાર્યકરને આજ નથી કહેતા કે કાર્યકર સારા હોય તો ગોતી ગોતીને કોંગ્રેસની અંદર લાવે. આજ અમે એની સાથે કામ કર્યું. પહેલી જ ફેરી કામ કરતા અમને લાગ્યું નેતા સારા કાર્યકર કઈ રીતે બને એ જોવું હોય તો શક્તિસિંહ ગોહિલ પાસે જોવું હોય. આજની તારીખે એના ઉત્તમ નમૂનાના ભાવનગરનો એક દાખલા આપી રહ્યા છીએ અમે. કે ભાવનગરની અંદર મેડિકલ કોલેજ પ્રધાન હતા, એમની સરકાર વિરુદ્ધ જઈ અને મેડિકલ કોલેજ લાવ્યા, મોટું આંદોલન કર્યું. આજે તો કોઈ ધારાસભ્ય પોતાના સ્વાર્થ ખાતર લડે છે, આ ભાવનગરના શહેરીજનો માટે લડ્યા. કોઈક ક્ષેત્રમાં પ્રવેશવું અને વર્ષો સુધી તેમાં જ ગળાડૂબ રહેવું. સમય પરિવર્તનશીલ છે, પણ તેમાં પણ રાજકારણના ક્ષેત્રમાં પણ સમય બદલાતા લોકો બદલાય, વિચારો બદલાય, આચરણ બદલાય. તો શક્તિભાઈને આટલા વર્ષોમાં શું પરિવર્તન અનુભવાય છે
તે જાણવું પણ એટલે જરૂરી બની જાય છે કારણ કે તેઓ ખૂબ નાની ઉંમરે રાજનીતિમાં પ્રવેશ્યા અને વર્ષોના વર્ષ પછી તેમાં જ રચ્યા પચ્યા રહ્યા. આટલા વર્ષોનો અનુભવ, તમે સ્વાભાવિક શરૂઆતનું રાજકારણ જોયું છે ને અત્યારે પણ જે રાજકારણ થઈ રહ્યું છે, સ્વાભાવિક આટલા વર્ષોમાં ઘણું બધું પરિવર્તન આવ્યું હશે. તમને એવું લાગે છે કે રાજકારણ બદલાયું છે? પહેલાંના જે નેતાઓ, બીજો સવાલ મારે તમને એ પણ પૂછવો છે તમારી પાસેથી જાણું. તમે કીધું જે નેતાઓના તમે નામ આપ્યા, જે નેતાઓના તમે ઉદાહરણ આપ્યા કે આવા નેતાઓ સાથે કામ કરવું, ને હવે આખી જનરેશન બદલાઈ છે ને સ્વાભાવિક જેમ જેમ સમય બદલાય પરિવર્તનો ઘણા બધા આવવાના છે. તો તમને એ કેવું લાગે છે પહેલાંના સમયને અત્યારના સમય? કારણ કે તમે તો સળંગ કામ કરી રહ્યા છો આ ક્ષેત્રમાં. ક્યારેક બહુ દુઃખ થાય છે જે પરિસ્થિતિને મેં જોઈ છે અને આજે જે પરિસ્થિતિ જોઉં છું. મેં એ પરિસ્થિતિ જોઈ છે કે જ્યાં વિચારધારાની લડાઈ વિધાનસભામાં જબરજસ્ત મક્કમતાથી લડાતી હોય, પણ એક ગ્રેસફુલ લડાઈ હોય અને જેને બિલો બેલ્ટ કહેવાય, એટલે એક હદથી નીચેની ભાષાનો પ્રયોગ કે એક હદથી નીચેનું રાજકારણ નહોતું. કયા પક્ષના છે એના બદલે એક પારિવારિક સંબંધો રહેતા હતા અને વ્યક્તિગત કામોમાં, દાખલા તરીકે સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ, હું જ્યારે મિનિસ્ટર હતો તો એ વિરોધ પક્ષના ધારાસભ્ય હતા. સ્વર્ગસ્થ હરીશચંદ્રભાઈ પટેલ એ વિરોધ પક્ષમાં ધારાસભ્ય હતા. હું મિનિસ્ટર હતો તો મારી ચેમ્બરનો, એન્ટી ચેમ્બરનો કબજો એ લોકો પાસે હોય, ત્યાં બેઠા હોય ભારતીય જનતા પાર્ટીના લોકો હોય. ભાઈ કિરીટસિંહભાઈના ફાધર જીતુભાભાઈ હતા, પરમાનંદભાઈ ખટ્ટર, આ બધા. એટલે અંગત રીતે તમે જુઓ તો કોઈ દુશ્મનાવટ નહોતી. આજે રાજકારણમાં વિચારધારાની લડાઈની બદલે વ્યક્તિગત દુશ્મનાવટ અને પાવરનો મિસયુઝ એ પહેલાંના રાજકારણમાં નહોતો. રાજકારણની વાત કરવાનો કે તેના વિશે ચર્ચા કરવાનો આ કાર્યક્રમ નથી જ, પણ સ્વાભાવિક આપણે રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા માંધાતા સાથે વાત કરતા હોઈએ તો રાજકારણને લઈને તેમના વિચારો સ્વાભાવિકપણે આપણી સમક્ષ આવવાના. શક્તિભાઈએ એ સમય જોયો છે જ્યારે તેઓ સત્તા પક્ષમાં હતા અને તે સમય પણ જોયો છે જ્યારે તેઓ વિરોધ પક્ષમાં છે. તો તે પરિવર્તન અને બદલાવને લઈને શું માને છે તે પણ જાણીએ. કેશુભાઈ, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યાં સુધી આ પરંપરાઓ રહી. અને આજ જે મેં નામો દર્શાવ્યા, દાખલા તરીકે વજુભાઈ વાળા પણ મિનિસ્ટર હતા. હું મિનિસ્ટર હતો, એ વિરોધ પક્ષમાં હતા, એ મિનિસ્ટર હતા, હું વિરોધ પક્ષમાં હતો. પણ વ્યક્તિગત રીતે ક્યારેય આજે પણ હું વજુભાઈને એટલું જ સન્માન આપું છું. સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ, મારા મધર બીમાર હતા તો સાંજે સમય કાઢીને ખબર પૂછવા અવશ્ય આવતા. જે આજે લુપ્ત થતું જાય છે, આજે લુપ્ત થતું જાય છે એ વાત. કેટલીક પાર્લામેન્ટરી પ્રોસિજર અને પ્રેક્ટિસ, સંસદીય પ્રણાલિકાઓ એ જે ભૂતકાળમાં આપણી હતી એ આજે લુપ્ત થતી જાય છે. આશા રાખું છું કે ગુજરાતની અસ્મિતાનું પુનઃસ્થાપન થાય. ગુજરાતની અસ્મિતા અને પરંપરાઓને પુનઃસ્થાપિત કરવાનું તેઓ સ્વપ્ન સેવી રહ્યા છે. શક્તિભાઈ જણાવી રહ્યા છે કે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે જેની જરૂર નહોતી. ઉમદા નેતાઓ અને તેમના નેતૃત્વને તેઓ યાદ કરે છે અને આપણા રાજ્યના સાંસ્કૃતિક વારસાને સાચા અર્થમાં ફરી ધબકતું કરવાની અને સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. મેન મે કમ, મેન મે ગો, આઈ એમ ફોર એવર, એવી કે અંગ્રેજીમાં પેલી કવિતા છે. આ કોઈ હતા ગઈકાલે, આજે નથી. આજે હું છું, કાલે હું નથી. પણ મારું ગુજરાત, મારી પરંપરાઓ એ કાયમી છે અને એ પરંપરાઓ, સારી પરંપરાઓ જે ભૂસાઈ છે એનું પુનઃસ્થાપન થાય. કોણ કરે એ મહત્વ નથી, પણ થાય એવું હું જરૂર ઈચ્છું. આ મારું એ ગુજરાત છે જ્યાં હું વાંચું, મને વાંચવાનો શોખ છે. રવિશંકર મહારાજજીએ મહાગુજરાતની લડત પછી ગુજરાત બન્યું અલગ ત્યારે ગાંધી આશ્રમમાં એક પ્રવચન આપેલું, મોટી ભીડની વચ્ચે. અને સરકારની તિજોરીનો એક પણ રૂપિયો મારા સ્મારક માટે નહીં બનાવતા, આ સરકારની તિજોરીનો રૂપિયો એ મારા ગુજરાતીઓના કલ્યાણ માટે છે.
આ આપણું ગુજરાત છે, આ આપણી પરંપરાઓ રહી છે. બાબુભાઈ જસભાઈ પટેલ મોરબીમાં પૂર હોનારત થઈ, દિવસોના દિવસો સુધી માણસે ઓટલા ઉપર બેસીને આખી સચિવાલય ચલાવીને મોરબીને આખું ઊભું કરવામાં એનું યોગદાન હતું. તો આ આપણું ગુજરાત છે. આ આપણું ગુજરાત એ નથી. તમે ગુનો કરે એને સજા થવી જ જોઈએ, પરંતુ આપણું બંધારણ એમ કહે છે કે સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયોને છે. એના બદલે સરકાર જ એમ કે પોલીસને કે આના ટાંટિયા ભાંગી નાખો. કાલે સવારે જો એ માણસ તપાસના અંતે ખરેખર દોષી નહીં નીકળ્યો હોય તો તમે એને પુનઃસ્થાપન એની ગયેલા નુકસાનને કરી નથી શકવાના. એટલે આપણે કહીએ 99 દોષી છૂટી જાય તો ભલે, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ આપણા ન્યાયની ભાષાની પરિભાષા છે. આજે લુપ્ત થતી જાય છે, જે ભૂતકાળમાં નહોતું. કાયદો બધા માટે સમાન હોય, પછી કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, આ ધર્મનો હોય, આ ધર્મનો હોય, આ જાતિનો હોય, આ જાતિનો હોય, એ જોયા વગર આપણા ગુજરાતમાં કાયદાનું પાલન થતું હતું. આજે લુપ્ત થાય, દુઃખ થાય, પણ હું માનું છું કે સમય સમયનું કામ કરે છે. મારા ગુજરાતની સુવર્ણકાળની જે અસ્મિતાઓ છે એનું પુનઃસ્થાપન થશે અને એ ગુજરાતીઓ જ કરશે. જી. શક્તિભાઈ સતત રાજકારણમાં વ્યસ્ત રહે છે અને આ દિનચર્યા તેમની સ્વાભાવિક વર્ષોથી બની ચૂકી હશે. તેમાં પણ તેઓ મોટી જવાબદારી સાથે રાજકારણમાં પ્રવૃત્ત છે, તો તેમને તો નવરાશ બહુ પ્રયાસોથી મળતી હશે. આટલા વિચારશીલ અને પ્રવૃત્ત, મોટી અને મહત્વની જવાબદારી નિભાવતા રાજકારણી શક્તિભાઈને જો નવરાશ મળે તો શું કરવાનું ગમે, તે તેમની પાસેથી જાણવાની લાલચ પણ અમે આજે રોકી નથી શક્યા. હવે તો જે રીતે તમે બહુ જ વ્યસ્ત થઈ ગયા છો, તમારા માથે એટલી બધી જવાબદારી છે, ક્યારેક દિલ્હી, ક્યારેક ગુજરાત, સ્વાભાવિક તમારે આમથી આમ બહુ જ ભાગદોડ રહેતી હશે. પણ જ્યારે તમે ફ્રી હો, જ્યારે તમને એમ લાગે કે તમને તમારા માથે નવરાશ છે, ત્યારે શું કરવાનું ગમે? મને મારી સાથે વાત કરવાનું ગમે, મારો એકાંત ગમે. અચ્છા. હું પહેલાં એવા દિવસો કાઢતો વર્ષમાં 2 કે 3 દિવસ કે જ્યારે હું કોઈ સાથે ન હોય, કોઈ ડેસ્ટિનેશન ઉપર એવી પ્લેસ પર જતો રહું. મારી ઘડિયાળ સાઈડમાં મૂકી દીધી હોય, ઘરે પણ કહ્યું હોય કે એક્સ્ટ્રીમ ઇમરજન્સી, ખૂબ જ જરૂરિયાત હોય તો આ ફોન છે એના ઉપર ફોન લેન્ડલાઇનમાં કરજો, મને ડિસ્ટર્બ નહીં કરતા, મને ફોન નહીં કરતા. એ 2 કે 3 દિવસ સાવ એકાંત, મને જે મનથી મને ઈચ્છા થાય તે કરવાનું હોય, વાંચવાની ઈચ્છા થાય તો વાંચીએ, જમવાની ઈચ્છા જ્યારે થાય તે કરીએ, આપણે કરીએ. આ હું કરતો હોઉં છું. બાકી વ્યસ્તતાની વચ્ચે પણ મારો એક મી ટાઈમ, એટલે કે મારો ટાઈમ એ રોજનો 45 મિનિટ સવારનો હોય છે, જેમાં હું યોગા, મારી ફ્લોર એક્સરસાઇઝ, પ્રાણાયામ અને થોડું ભગવાનને યાદ કરવાનું મારી પ્રાર્થનાનો સમય, એ 45 મિનિટ સવારની એ હું ગમે તેટલી વ્યસ્તતાની વચ્ચે પણ હું કાઢી લઉં છું. એ ચૂકતો નથી. કોઈ પણ માણસ સફળતાના આકાશમાં કેમ ન પહોંચી જાય, પણ માં અને માતૃભૂમિને નથી વિસરી શકતો. અને તેવું જ શક્તિભાઈના કિસ્સામાં પણ છે. તેઓ સતત કામમાં વ્યસ્ત હોય પણ તેમનું વતન તેમનામાંથી ગયું નથી. વતન અને હમવતનનો પ્રેમ, પરિવારની હૂંફ અને લાગણી આજે પણ તેમની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. અને તે વૈભવને પણ તેઓ મનથી વાગોળે છે. એવું કહે છે ને કે દુનિયાનો છેડો ઘર, એમ બધી જગ્યાએથી ગયા પછી ઘેર જવાનો જે અહેસાસ થાય એ અહેસાસ થાય. અને આજે પણ મારો એક બ્રધર ત્યાં જ રહે છે અને એમનો પરિવાર છે, એટલે ઘર જીવંત છે. અને આભાર માનીશ મારા ગામના એ તમામ પરિવારજનોનો. એમણે આજે અમારા ગામમાં લીમડામાં કોઈને પણ શક્તિભાઈ એ જુદો નથી લાગતો, જાતિથી નથી લાગતો, પદથી નથી લાગતો, સ્વભાવથી નથી લાગતો. મને મારા ગામમાંથી કોઈ પણ વ્યક્તિ ફોન કરીને વાત કરે છે, ને હું લીમડાનો છું એટલું કહે છે, એટલે એમાં બધું જ આવી જતું હોય છે. આભાર માનીશ એમનો પ્રેમ ગામના લોકોનો. બેસતા વર્ષના દિવસે અમે જઈએ
તો ત્રણ પેઢી એક સાથે આજે પણ નવા વર્ષની શુભેચ્છા આપવા માટે આવે. હું કંઈ એમને આપી દઉં છું કે આપી દેવાનો છું, એ સ્વાર્થનું સમીકરણ નથી, એક પ્રેમનું બંધન છે ગામના લોકો સાથે. અને હું માનું છું કે ઘણા વખત તમારી પ્રગતિ એ તમારી કુશળતા કરતાં કોઈકના આશીર્વાદ, કોઈકની શુભકામનાઓના કારણે હોય છે. અને હું તો એવું જ માનું છું કે હું જે કંઈ છું અને નસીબદાર એ પણ છું કે મારા પરિવારના સભ્યો એ હંમેશા સપોર્ટિવ રહ્યા છે. બદલાતા જતા સમયની સાથે બદલાવ આવવો તે સ્વાભાવિક છે. તે જ નિયમ રાજકારણમાં પણ લાગુ પડે જ પડે. પણ રાજકારણ માટે એમ કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન હોતું નથી. શક્તિભાઈને અમે પૂછ્યું કે તેમને એ સંદર્ભે શું લાગે છે. એવા કોઈ મિત્રો છે રાજકારણ સાથે જોડાયેલા, જે તમારા પક્ષના પણ હોઈ શકે, જે બીજા કોઈ પક્ષના પણ હોઈ શકે, જેની સાથે વાત કરવાનું શક્તિભાઈને ગમે છે? બહુ જ છે એવા મિત્રો. એક વાત બે નહીં, અને અક્રોસ પાર્ટી છે. હા, કોંગ્રેસના જ છે એવું નહીં, બીજા મિત્રો પણ છે. ગુજરાતમાં આ પરંપરા તૂટી છે. સદનસીબે હજી પાર્લામેન્ટમાં એટલી નથી તૂટી. ભૂતકાળમાં ગુજરાતમાં પણ અમે આઈડિયોલોજીકલ વિચારધારાની રીતે પૂરું લડતા, પણ સાંજે જમવાનું હોય તો કોઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ત્યાં જમવાનું હોય, એમાં 5 કોંગ્રેસના હોય અને 4 બીજેપીના હોય. ક્યારેક કોઈ કોંગ્રેસના ધારાસભ્યને ત્યાં સાંજે બેસીને ગપ્પા મારતા હોય, વાતો કરતા હોય, મજા કરતા હોય, બધી પાર્ટીના હોય. મારે સદનસીબે ખૂબ સારું ગ્રુપ પાર્લામેન્ટમાં પણ છે. અને પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે કોઈને ત્યાં સાંજના જમવાનું આ તે ગ્રુપમાં કોઈ વખત એવું હોય કે 2-2, 3-3 જગ્યાએ થોડી વાર જે આવીએ અને હાજરી પુરાઈ આવીએ. પણ છે મિત્રો, અને ખૂબ છે. કારણ કે આપણે ગુજરાતમાં બેસીને ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા નેતા સાથે વાત કરી રહ્યા છીએ, અને તેમાં પણ લાંબા સમયથી વિપક્ષમાં બેઠેલા નેતા સાથે વાત કરી રહ્યા છીએ, અને તેમાં પણ હાલ ફિલહાલ પક્ષ પલટાની ખૂબ ખીલેલી મોસમમાં વાત કરી રહ્યા છીએ, તો તે સંદર્ભે પણ વાત કરવી અનિવાર્ય બની જાય છે. શક્તિભાઈ આ વિચારધારાની વાતને કોરાણે મૂકીને પક્ષ બદલી દેતા નેતાઓ વિશે, રાજનીતિની બદલાતી તાસીર વિશે શું માને છે? શક્તિભાઈ, કારણ કે આ કાર્યક્રમ સાવ જુદા પ્રકારનો છે, પરંતુ તમારું આખું જીવન રાજકારણને સમર્પિત છે, એટલે થોડીક વાતો મારે રાજકારણની એ પણ તમારી પાસેથી જાણવી છે કે કોઈ પણ પક્ષ સાથે જ્યારે કોઈ વ્યક્તિ જોડાય છે તો સૌથી પહેલો વિચાર તો કદાચ પહેલાંના સમયમાં એવું હતું કે રાજકારણમાં જોડાવવું એટલે જનતાની સેવા કરવા માટે જોડાવવું. જે કોઈ પક્ષ સાથે જોડાય એ વિચારધારા સાથે જોડાવાની વાત હતી. હવેના સમયમાં બધું બદલાઈ ગયું છે. હવે વિચારધારા સાથે બહુ ઓછા જૂજ નેતાઓ હશે જેમને ખરેખર લેવા દેવા છે, કારણ કે તમારો પક્ષ પણ ઝઝૂમી રહ્યો છે ગુજરાતમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છે. તો આ બદલાતા સમયને તમે જ્યારે જોયો તો સ્વાભાવિક આટલા જૂના નેતા હોવાને કારણે, તમારી વિચારધારાને તમે ખૂબ આદર અને પ્રેમ કરતા હો એના કારણે પણ તમને ક્યારેક તકલીફ થતી હશે? જરૂર થાય. એમાં ક્યારેક કોઈ એવી વ્યક્તિઓ કે જેની સાથે એક અંગત આત્મીય સંબંધો રહ્યા હોય વિધિન પાર્ટી, અને પારિવારિક સંબંધો પણ રહ્યા હોય, એ જ્યારે પક્ષ પલટીઓ કરીને આમ જાય ને એના માટે તમે બેટ મારીને બીજાને કહેતા હો કે તમે ગમે તે કહો, આ વ્યક્તિ તો ના જ કરે, આ વ્યક્તિ તો ના જ જાય, અને એ જ્યારે જાય છે ત્યારે જરૂર દુઃખ થાય છે. તેઓ જે પક્ષમાં છે તે પક્ષની કઈ વાતો, વિચારો, માન્યતાઓ એવી છે જે તેમને આટલા વર્ષો પછી પણ સંતોષ આપે છે. મારા દેશમાં જો હું રાષ્ટ્રનું હિત ઈચ્છતો હોઉં તો જ્યારે સંવિધાન બન્યું ત્યારે પણ આ ચર્ચા થઈ હતી કે આ રાષ્ટ્રને એક અને અખંડિત રાખવું હોય તો શું કરવું જોઈએ? તો કે ભાષાના નામે, પ્રાંતના નામે, ધર્મના નામે જો સહેજ પણ દેશને વહેંચવા જઈએ તો દેશ એક ના રહી શકે. એટલે પહેલી વિચારધારાનો બેઝ મને ગમે કે મારું રાષ્ટ્ર એક રહેવું જોઈએ. આજે દાખલા તરીકે હું હિન્દુ છું અને હું મારા ધર્મને ખૂબ મક્કમતાથી માનનારો હિન્દુ છું. માતાજીની આરાધના કરું છું, હું મારા ઈષ્ટદેવની પૂજા કરતો હોઉં, પરંતુ હું રાષ્ટ્રને એક ઈચ્છતો હોઉં તો
ધારો કે હું એમ માનું કે હું હિન્દુ સિવાય નહીં, તો હું તરત જ મને વિચાર આવે કે જો બહુમતી કેરલામાં હિન્દુઓની નથી એનું શું થશે, બહુમતી નોર્થ ઇસ્ટના સ્ટેટમાં હિન્દુઓની નથી તો આ હિન્દુઓ નહીં, જો તમે શીખ જુદા પડશે તો મારા રાષ્ટ્રનું શું થશે, જો મારું કાશ્મીર જો ધર્મના નામે જુદું પડે તો આ હું જો રાષ્ટ્રને ઈચ્છતો હોઉં તો રાષ્ટ્રની એકતાને અખંડિતતા આ વિચારધારા હશે તો જ રહેશે. આમાં સત્તા મળે સત્તા નહીં મળે મારી દ્રષ્ટિએ મને સહેજ પણ ફરક નથી પડતો. મેં તો જોયું છે, હું મિનિસ્ટર પણ હતો અને વિરોધ પક્ષનો નેતા પણ રહ્યો. જી. એટલે મારા માટે સત્તા એ આખરી ધ્યેય નથી. જોબ સેટિસ્ફેક્શન મળે, કોઈના માણસનું રેશન કાર્ડમાં નામ લખાવવું એ કોઈ કામ નથી સંસદ સભ્યનું, પણ એક અમારા ફોન કરવાથી 15 દિવસથી ધક્કો ખાનાર વ્યક્તિનું રેશન કાર્ડ બની જાય ને પછી એ જ્યારે થેન્ક્સ કહેવા આવે એમના મોઢા પરનું સ્મિત જોઈએ તો એક જોબ સેટિસ્ફેક્શન લાગે કે ના ભાઈ થયું. ગુજરાતની વડી અદાલત એવી ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિષ્ઠાનું સ્થાન ધરાવતા ધારાશાસ્ત્રીઓમાં આજે પણ શક્તિભાઈનું નામ સન્માનથી લેવાય છે. તેમણે લાંબો સમય હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને તેનો પણ તેમને પૂર્ણ સંતોષ હતો અને આજે પણ તે સમયને વાગોળે ત્યારે તેમના ચહેરા પર તે જ સંતોષનો ભાવ જોઈ શકાય છે. મેં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી, જી. બહુ જ મજા હતી અને એવા પૈસા અમે વકીલો લઈએ કે તમે કલ્પના ના કરી શકો. અને એમાં પણ નેમ અને ફેમ હોય એટલે મેટરો શોધવા જવાની ન હોય, મેટરો આવે અને એટલા બધા પૈસા મળે. વેકેશન હાઈકોર્ટના આવે એટલે વિદેશમાં ફરવા જાઓ, મજા કરો. પરંતુ એ વસ્તુ કરતાં કોઈ સોનાની રોટલી કે ચાંદીના ટુકડાનું શાક ખાતું નથી. પૈસાની જરૂરિયાત એક હદ સુધી જ છે અને એટલા હોવા જોઈએ એમ પણ હું માનું છું. એથી ઉપર પછી તમે એ ભારણ છે. એટલે એ હાઈકોર્ટની પ્રેક્ટિસ હતી. હું જ્યારે વિરોધ પક્ષનો નેતા થયો ત્યારે અનેક ફાઇલો, કેટલીક મફત હતી, કેટલીક ફીવાળી, બધી પાછી આપી દીધી અને પૈસા જેના લીધા હતા એને પાછા આપ્યા. અને નિયમ પણ રાખ્યો હતો કે મારી પાસે કોઈ આવે ને મને એ કે હું ગરીબ છું તો કોર્ટ ફી હું ભરતો હતો અને છતાં ખૂબ પૈસા મળતા હતા. પણ એ છોડીને પાછા આ ચૂંટાયા લોકોએ જવાબદારી આપી તો અહીંયા કામ કરીએ છીએ. પણ ઈશ્વરની મહેરબાની છે, એ જ્યાં ગયા છીએ ત્યાં પ્રેમ મળ્યો છે. આજના જે યુવાનો છે જેઓ રાજકારણમાં પ્રવેશવા માંગે છે તે યુવાનોને રાજકારણના આ દિગ્ગજ શું સંદેશ આપે છે તે પણ જાણી લઈએ. તમારા મતે કેવા યુવાનોએ પ્રવેશ કરવો જોઈએ ને જે યુવાનો આવવા માંગે છે જેને કદાચ કોઈનો સાથ સહકાર પણ નથી, તો એવા યુવાનો માટે કોઈ સંદેશ આપ આપવા માંગો છો? હું ચોક્કસ માનીશ કે યુવાન મિત્રોએ જરૂર આવવું જોઈએ, રાજકારણમાં આવવું જ જોઈએ. આ એક ફિલ્ડ એવું છે કે ત્યાં ખુરશી ખાલી નથી રહેતી. સારો માણસ નહીં આવે તો 10 ચોર ત્યાં બેસવા માટે તૈયાર જ છે. એક સારો માણસ બેસશે તો બીજા 10 ચોર બેઠા છે એને કંટ્રોલ કરી શકશે. હું એવું સ્પષ્ટ માનું છું, મારો પોતાનો પણ અનુભવ છે. સત્યને સાથે લઈને એક માણસ અવાજ ઉઠાવે તો ભલે લઘુમતીમાં હોય, નિર્ણય એની તરફેણમાં થાય છે. અને એટલે યુવાન મિત્રોએ જરૂર આવવું જોઈએ, પરંતુ પેશન સાથે આવવું જોઈએ, સમર્પણ સાથે આવવું જોઈએ, લેવાની દેવા આવવું જોઈએ. અને અહીં રહીને જેટલું કરી શકાશે એટલું તમે બહાર રહીને નહીં કરી શકો. કહ્યું ને, અહીંયા આવશો તો તમે 5 માણસને ઉપયોગી પણ થઈ શકશો, 10 ખોટું થતું રોકી પણ શકશો. સત્તામાં રહીને સરળતા ભોગવવી એ સાવ અલગ વિષય બને છે, પણ લાંબા સમયથી સત્તાથી વિમુખ પક્ષ અને તેના કાર્યકર્તાઓના પડકારો વધુ અને જુદા જ હોવાના બેશક. ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે રહીને શક્તિસિંહ ગોહિલ તેમના પક્ષના કાર્યકર્તાઓને શું કહી રહ્યા છે, તેમના માટે શું વિચારી રહ્યા છે તે આપને જણાવીએ. સલામ કરીશ, નમન કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તા મિત્રોને. અમે એઆઈસીસીનું અધિવેશન અહીંયા કર્યું ને, જી. બહાર બધા જ કહેતા હતા કે કેમ થશે જ્યાં 30 વર્ષથી સત્તા નથી, કેવી રીતે વ્યવસ્થા થશે, આખા દેશના લોકો આવશે, કેમ થશે. મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા મિત્રોને નમન કરીને કહું છું, તમે મૂડી છો અમારી.
એમણે એટલી મહેમાનગતિ કરી છે. મારા યુવાન મિત્રો, કેટલા દીકરા દીકરીઓ, હોટેલ પર એમને આવે મહેમાન એની વ્યવસ્થાની જવાબદારી સોંપી હતી. દરેક હોટેલ પર અમે 5 વ્યક્તિને જવાબદારી સોંપી હતી કે 3 ભાઈઓ હોય તો 2 બહેનો ત્યાં હોય, અને આપણી પરંપરા મુજબ એને તિલક કરીને માળા પહેરાવીને લઈ જાય. આખા દેશમાં એક મેસેજ ગયો કે જે મહેમાનગતિ કોંગ્રેસે ગુજરાતમાં કરી, જ્યાં સત્તામાં કોંગ્રેસ હતી ત્યાં પણ અધિવેશન થયું, તો આવી મહેમાનગતિ નથી થઈ. અને આની ક્રેડિટ છે એ કોંગ્રેસ પરિવારના મારા કાર્યકર્તા મિત્રો, મારા આગેવાનો, એમને જાય છે. હું તો માત્ર નામ માત્ર છું. કેટલીક વખત સિદ્ધાંત સાથે લડવામાં મજા હોય છે. મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીનું યુદ્ધ એ હારી ગયા, પણ છતાં એમનું નામ છે કારણ કે સિદ્ધાંત માટે લડ્યા. 10 લાખની ફોજ સામે 10,000 લઈને લડવા જનારો માણસ, એટલે એની ઇતિહાસે એમની નોંધ લીધી. કોણ જીત્યો તો એની નોંધ નથી લીધી. એટલે યુવાન મિત્રોને કે આવો લડો, કદાચ ખરાબ સમય સારો સમય આવ્યા કરે, હાર કે જીત મહત્વની નથી. પ્રખર રાજકારણી અને લોકોની સેવા કરવાના વિચાર સાથે જ આખું રાજનીતિને સમર્પિત કરી દેનારા નેતા એટલે શક્તિસિંહ ગોહિલ. કેટલાક નેતાઓને આપણે રાજકીય પક્ષથી પણ પર જોવા મજબૂર થતા હોઈએ છીએ. એટલે જ આજે એવા દિગ્ગજ રાજનેતા પાસેથી એ પણ જાણીએ કે તેમના મતે સપનાનું ગુજરાત, સપનાનું ભારત કેવું છે. શક્તિસિંહ ગોહિલ આટલા વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલું નામ, ખૂબ પ્રતિષ્ઠિત નામ. શક્તિસિંહ ગોહિલના મતે સપનાનું ગુજરાત, સપનાનું ભારત શું છે? મારા મતે જે આપણું ગુજરાત પહેલાં હતું એ ફરી પુનઃસ્થાપન થાય. આપણા ગુજરાતની મેં કહ્યું ને અસ્મિતા એ હતી. અહીંયા એન્જિનિયર કે ડૉક્ટર તમે કોઈને પૂછજો કે ગુજરાતમાં કેટલા રૂપિયા થતા, નજીવા પૈસામાં એન્જિનિયર કે ડૉક્ટર થતો. આપની ઉંમર એટલી જ નથી કે આપને યાદ હોય. અહીં એ હતું કે આપણે દાંડિયા રાસ લેવાતા નવરાત્રિમાં, એ વખતે કોઈ નિયમ નહોતો. પ્રભાતિયાના દાંડિયા રાસ કહેવા સ્તુતિ, એટલે સૂર્યનું પહેલું કિરણ આવે ત્યારે છેલ્લા દાંડિયા રાસનો રાઉન્ડ પૂરો કરી પ્રભાતિયા ગાઈને દીકરીઓ ઘરે જતી. એ સમયે રાત્રે 2 કે 3 વાગે એકલી દીકરી ઘેર જતી સાયકલ ઉપર કે ચાલતા, ત્યારે સ્કૂટી નહોતી, પણ એ સલામત હતી દીકરી. મારા સપનાનું ગુજરાત હું એ જોઉં છું. મારા સપનાનું ગુજરાત હું એ જોઉં છું કે જ્યાં એક ખેત મજદૂર ખેડૂત થઈ શકતો હતો, સાંખણીની જમીન મળતી હતી. મારા સપનાનું ગુજરાત હું એ જોઉં છું કે જ્યાં યુવાનનું શોષણ ન થાય, ઇક્વલ વર્ક ઇક્વલ પે હોય, કોઈ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ ના હોય. મારા સપનાનું ગુજરાત હું એ જોઉં છું કે જે મારા અમદાવાદમાં સરકારી હોસ્પિટલ એશિયાની નંબર 1 ઇન્ડોર પેશન્ટની હોસ્પિટલ હતી, અને રાજસ્થાન, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશથી દર્દીને અહીંયા આવવું પડતું હતું. એ મારા સપનાનું ભારત હું જોઉં છું, ગુજરાત જોઉં છું. અને મારો દેશ એક અને અખંડિત, એ મારું સપનું છે કે દેશ જે રાહુલ ગાંધીજીએ યાત્રા કરી, ભારત જોડો યાત્રા, નફરત છોડો, ભારત જોડો. હું ઈચ્છું છું કે ભારતીય રામ નો મરે કે રહીમ નો મરે, મારા મતનું તરભાણું ભરે, આ ન હોય. ભારતીય વચ્ચે દેશની આઝાદી વખતે જે રીતે ભારત લડ્યો, હિન્દુ ને મુસ્લિમ ખભે ખભા મિલાવીને લડ્યા. મઝહબ નહીં સિખાતા, આપસ મેં बैर रखना, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा. આ ભાવના સાથેનું એક ભારત, આ મારું સપનાનું ભારત હોય. જેમ અમે શરૂઆતમાં કહ્યું કે પોતાના જીવન માટે ખૂબ આસાન રાહ શક્તિસિંહ ગોહિલ પસંદ કરી શકે તેવી અનુકૂળતાનું વાતાવરણ તેમને મળ્યું હતું. પણ મળેલી અનુકૂળતાઓ ફગાવી તેમણે પોતાનો માર્ગ જાતે પસંદ કર્યો અને પોતાની કેડી જાતે કંડારી. ગુજરાતના રાજકારણમાં અને ભારતીય રાજનીતિમાં એક આગવું પોતાનું સ્વબળે સ્થાન બનાવ્યું, અને સફળતા નિષ્ફળતાના ચક્કરમાં પડ્યા વગર સતત તેઓ પોતાના કામમાં ઓતપ્રોત રહ્યા. તેમની સરળતા અને નિખાલસતા તેમના જીવનની સાચા અર્થમાં મૂડી બની છે. ત્યારે શક્તિભાઈને મળીને કહી શકાય કે આજ છે તેમની શૂન્યમાંથી જાત મહેનતે સર્જન કરેલી સફળ અને અવિસ્મરણીય યાત્રા.
શક્તિસિંહ ગોહિલની સફળતાથી તો સૌ કોઈ વાકેફ હશે જ અને વાકેફ હતા જ, પરંતુ આજે તેમની સરળતા અને નિખાલસતાથી આપણે વાકેફ થયા છીએ. આજે આપણે તેનાથી રૂબરૂ થયા છીએ. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.